સાબુતી પણ તમે જે કઈ આ કર્યું એમ નામ કોઈ કે નહીં નહીં નો કે બરોબર છે ન કે એવું તો તમે હાલો એને હું મારે સાંભળો તો હા. તમારા જ મોબાઈલ નંબર ને તમારું જ કેમ નામ આવ્યું? એ ના વાત તમારી સાચી છે, મને ખબર હતી તમારો અવાજમાં તો હું કહી દઉં તમે હવે દુનિયાને રમાડો ભાઈ રામોદ વાળા ભાઈ હું દિનેશભાઈ છો છે ને હા, ક્યાંય અને હું આટીમાં બધે આવું રમાડું નહીં. છું. હું બધે હે? રમાડું. હાલો 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 હા બોલો. હું બગસરાથી બોલું. કોણ? હા, એક હું અંધશ્રદ્ધામાં આવી ગયો, ફોડ થયો છે, ફિટિંગ થયું છે. કોણ બોલો? હું બગસરાથી બોલું છું. તમારું નામ? મારું નામ જયંતિભાઈ સવજીભાઈ. જયંતિભાઈ સવજીભાઈ. કઈ હા. સમાજમાંથી બોલો? હા, કુંભાર. પ્રજાપતિ. એટલે શેમાં હા, હા. શ્રદ્ધામાં કેમ કરતા આવી ગયા? એ માતાજી ના મારે જમીનનો કેસ હાલે, સમજ્યા? ભાઈઓ હારે? જમીનનો કેસ હાલે છે. કોની હારે એટલે હાલે છે? એ મારા હામાં મારા સંબંધી હારે. હા હા. એટલે એમાં એવું થયું કે આ મારી ભેગો જ આટા મારતો દેવી પૂજક છે, સમજ્યા? ક્યાં ગામના? એ આઈનો બગસરાનો જ છે. ક્યાં દેવી પૂજક છે? ઓલા દાતણિયા કે? ના ના, ગામે છે. હા હા, એને મેરડીમાં આવે છે. હા હા. સાક્ષાત આવે? એટલે હે સાક્ષાત મેલડીમાં આવે? સાક્ષાત તો કોને ખબર. એ ધૂણીને કેતો ઈ કે તમારે આ કામ કરવું હોય તો કે એક નોટ લેવી જોઈએ 500 રૂપિયાની. હા હા. હા, 5 રૂપિયાની નોટ એ 2 લાખમાં હાલશે. 500 નોટ 2 લાખ માં છે? હા, 5 રૂપિયાની નોટ જૂની હા હા. એ 2 લાખમાં હાલશે. અને જુનાગઢમાં આપણા ગુરુ 700 વર્ષના છે, ઈ ફોન કરે ને હા. એટલે ઈ નોટ આપણને મળી જાય. એટલે એનો રાતે મને ફોન આવ્યો ગુરુનો. એટલે કે બેટા ઈ મિલ જાય કે 5 की નોટ. એટલે ઈ કે તું મેરડીમાં ભુવા પાસે જાય અને એને વાત કરજે. એટલે રાતે મને ફોન આવ્યો ને મેં આને વાત કરી. એટલે ઈ કે મમ્મા આ ઠેકાણે છે નોટ. તમે 2 લાખ રૂપિયા આપો ને એટલે આપણે લઈ આવી. પછી અમે 2 લાખનો વ્યાજ કર્યો અને 2 લાખ રૂપિયા ઈ એને દીધા. એટલે ઈ 5 ની નોટ લઈ આવ્યો. અરે પછી 2 લાખ ક્યાં કાઢ્યા? ઈ મારા ભાણિયા પાસેથી ઉછીના લીધા. તમારા ભાઈઓ પૈસા વાળો છે. એટલે એને શું કીધું, મમ્મા તમને આ મેલું કરેલું છે ને વાંજાનું, જો આ વિધિ તમે નહીં કરો ને તો તમને ઓલું છે ને વસ્તુ નાખશે. હવે મને તમારું નામ આખું બોલો છે. મારું નામ જયંતિભાઈ સવજીભાઈ. ચાલુ રહી ગયો. જયંતિભાઈ ને જયંતિભાઈ સવજીભાઈ. ભાઈ સવજીભાઈ. હા, સવજીભાઈ પ્રજાપતિ. હા, પ્રજાપતિ. પ્રજાપતિ. હા, ગામ બગસરા. ગામ બગસરા. પ્રોપર? હા, કોપર નદીપરા બગસરા. નદીપરા. હા. ઓકે. અને આ જે ભુવો છે દેવી પૂજક એનું નામ? એનું નામ દિનેશ દેવા વાઘેલા. દિનેશ દેવા વાઘેલા. વાઘેલા. હા. વાઘેલા ગામેસા દેવી પૂજક માં વાઘેલા નું આવે? ના ના, છે ઈ દેવી પૂજક વાઘેલા જ છે. હા. હાલો, દિનેશભાઈ દેવાભાઈ વાઘેલા ઈ ક્યાંના છે? ઈ બગસરાનો છે, મારી ભેગો જ રહેતો ઈ. હા, અમે હારે હું ઓલું ખેતીનું કામ કરતો ને એટલે 20 વર્ષ મારી હારે જ હતો. એટલે મારો કામકાજ બધું ઈ જ કરતો. મારો ઈ
હા અંગત ઈ કહે કે મામા દિવસ હોય ને ઈ કહે ને કે હા. મામા રાત છે તો હું આ પાડી દઉં ના ના રાત છે. એટલે જ તમારું કરી નાખ્યું. આ વિશ્વાસ ઈ અંધશ્રદ્ધા. વિશ્વાસ કર્યો એટલે મરી ગયા માન લેવાનું. આ અરે તમારી વિશ્વાસ ભેગારિયા ને ભરોસો બે આડ્યો 2 લાખનું કરી નાખ્યું. ના ના 7 લાખ નું 8.5 લાખનું. ઓહો, એટલું બધું કેમ? હા ઈ એમાં અમે વિધિ કરવામાં 4.5 લાખ રૂપિયા આપ્યા. કોને આપ્યા ઈ? ઈ આને જ બધા આપ્યા છે પૈસા. અરે અને આ મેલડીમાંનો ભૂવો છે? હા ઈ મેલડીમાં ભૂવો અને ઈ મારી ઘેરે બધું ઈ અમે કરતા જી કે મામા આ કોઈને કઈ ખબર ન પડવા દેતા નકર માતાજી કામ નહીં કરે એટલે અમે છે ને કોઈને ખબર ન પડવા દીધી. પૈસા દીધા ને ઈ અમે 2 જ વહીવટ કર્યો બીજા કોઈને ખબર જ નથી પડવા દીધી. તમને તમારામાં એટલી બુદ્ધિ નથી કે આટલું બધું કરોડપતિ થવાનું એટલે તમને શેનું એટલે માથાથી વાયણું વારવાના તમારે શું દુઃખ હતું તો આ બધું કર્યું? અરે મારે કેસ ચાલતો હતો ને છોકરા નહોતા મારે. પછી છોકરા થયા? ના ના ઈ કે 2 વર્ષમાં આ બધું થઈ જાય તમારે છોકરા ઈ કે હું આપે જમણા પગે લાખું હોય છે ઈ કે. હા એ માતાજી ઢૂણીને જ કહેતા. હા. પછી બાઈને તો જમણા પૈકે લાખું હતું? હે ના ના છોકરો થાય એને. ઠીક, છોકરો થાય એને. હા હા હા. છોકરો થયો? ના ના છોકરા નો થયા આ તો વાત તમે છોકરા જેવા થઈ ગયા? હે તમે છોકરા જેવા થઈ ગયા કે તમારા છોકરા થયા કે તમારા છોકરા ગયા? આમાં કઈ હેરી ઉજી નહીં ભાઈ. અરે નો થયું કઈ જમીન નો કેસ હાલે છે અને છોકરા નો થયા. આ વાત ને 10 વર્ષ થયા 2014 થી હાલતું હતું બધું. અરે હવે એના મોબાઈલ નંબર છે? હા એના મોબાઈલ નંબર કાલે કેસ કર્યો પણ હવે ઈ પોલીસ વાળા કહે કે તમે સબૂત આપો. હવે ઈ સબૂતમાં તો કઈ મારી પાસે છે ને અમે 2 જણાએ વહીવટ કર્યો ઘેરે દાણા નાખતા ને 5 ની નોટ ને એવું બધું અમે ભેગું કર્યું. ઈ પોલીસ સ્ટેશન આવ્યા પોલીસ વાળા ઈ કહે કે તમારે સબૂત આપવું પડે. પછી એમાં એવું એક વસ્તુ એવી થઈ મારે પ્લોટ છે સમજ્યા મકાન છે અને એને મારી પાસે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાવી લીધું કે મામા હા મેં તમને 15 લાખ રૂપિયા આપ્યા છે એવું તમે લખી ગયો. આપણે બીજું કઈ કરવું નથી પણ આવું તમે લખી ગયો ને એટલે ઈ કે આપણે બીજા કઈ કોઈ વાંધો નહીં આ ક્યાં અને હું તમારું ગટપણ ફાળે ને ઈ અને એવી વાત કરી. મેં કીધું વાંધો નહીં અને તમે ઈ કે કોઈને તમારા ભાણિયારે ભત્રીજારે રાખતા નહીં નકર આ કામ નહીં થાય. એટલે મેં મારા ભત્રીજાને ખબર ન પડવા દીધી. પૈસા લીધા પણ એને ખબર ન પડવા દીધી. મેં કીધું મારે કેસમાં વકીલને દેવા છે ને એટલે 15 લાખ રૂપિયાનું ઈ એને ઓલો બાના મારી પાસે. શું કરાયું? બાનાખાત પ્લોટ નું. અરે એમ નહીં તો તમે આટલા બધા આંધળા થઈ ગયા માતાજીમાં? અરે એને કઈ ખબર જ ન પડે. એની ઉપર ફૂલ વિશ્વાસ અને આ સહી કઈ કરાવી. તમે ઓલા દાણા જોવામાં રહ્યા ને હા એટલે તમે અંધશ્રદ્ધામાં ઊંડા ઉતરી જ ગયા. હા એને કીધું મામા આ વિધિ કરવી જો 1 લાખ રૂપિયા જો એટલે ઈ કે હમણાં આપણે આ વિધિ કરીએ ને એટલે ઈ કે માતાજી ઢોળી નહીં કે ઓલા સામે વાળાનો કેસ હાલે છે ને ઈ બંધ થઈ જાય અને આપણે ઈ કે જમીન સંભાળી લઈ. એટલે મેં કીધું વાંધો નહીં હાલો આપણે લડવો નહીં ને કેસ. એટલે કેસ તો હું હજી લડું છું ને આ કઈ થયું નહીં. એટલે અમારે ડોશી માને 50,000 હે કેસ જે છે ઈ બધું કાયદા અને બંધારણ થકી હાલે છે. ઈ મેલડીમાં થકી નથી હાલતું. તમે આમાં મરશો તો ભૂંડાઈને મરશો. જો માતાજી હમણાં સુરજ ભુવો જામીનમાં છૂટ્યો તો એને જામીન જ દેવા પડ્યા. કોઈ માતાજી જામીન નથી થઈ. અને જો માતાજી બતાવી દેતી હોત ને માતાજી કરતી હોત તો કેસ જ ન થાય ને. મેલડીમાં બતાવતા તમારી માં કેસ જ ન થવો જોઈએ. આ તો મેલડીમાં ભુવાને જેલમાં જવાનું ને એને જામીન દેવાના અને એમાંય શરતી જામીન મૂકે કે આવા ડીંડક નહીં કરવું, ફલાણું નહીં કરવું, ઢીકડું નહીં કરવું, બધું કરવું પડે. પોલીસ વાળા માનતા નથી. તમે સબૂત આપો. મેં ઓલું લખી દીધું છે એને ઉભું રાખી દીધું. હું એને એટલા માતાજીમાં પડશો, મેલડી માના ભુવેના વિશ્વાસ કરશો એટલા ગાંડી પાસીના છો એટલે તમારા પૈસા જાય ને તમને ધૂતી જવાના છે. જે કરો એ કરો ભાઈ. આ તમે ભંગાણા તઈ અમે પેલા ફોન કર્યો પણ પેલા તમે કોઈનું માનતા ન હોવ તઈ તો કે ભાઈ ખોટું છે મનસુખભાઈ તમે દેવીનો પરસો જોયો નથી. 7 લાખનો પરસો દીધો માતાજી. હવે તો માન્યો ને
અરે એને એમ કીધું કે કોઈને મામા વાત કરતા નહીં, નકર હા આ વાત માતાજી કરતા ને કે તમારા બાપ જો અમારી જેવી વાત કરી તો જેલ ફેંકી નો થાય ત્યાં મેલડી બતાવવા નો આવ. હવે એને કે આ વિડીયો વાયરલ થાય તો માતાજીને માનતા રહે કે હવે અટણ તું સિસોડામાં આવી ગયો છો અને હમણાં હું ફોન નહીં કરી તમે જોજો માતાજી 7.5 લાખમાં એનો ભવાડો થવાનો છે. અને પોલીસ વાળા ફરિયાદ લેતા નથી, ઈ કે સબૂત પણ આપો. આપણે તો એમાં એવિડન્સ દેવું પડે. આ ભુવાનું એવિડન્સ નો આ વિશ્વાસનો ધંધો, વિશ્વાસ ને એવિડન્સ ને પોલીસ છે ઈ તો પુરાવા માંગે, ત્યાં દસ્તાવેજ માંગે. ઈ મારી પાસે કાલે દસ્તાવેજ હતો. ભાઈ ઈ ઈ કે તમારે તમારે બધે ભાઈ તમે સમજતા નથી, બધા પુરાવા દ્યો ને, હા નકર પોલીસ ફરિયાદ કોર્ટમાં ટકે નહીં. હા હા ત્યાં સુરસુર્યું થઈ જાય, કેમ કે ફરિયાદ કરતા ભેગતા બચાવ પક્ષી એને ઈ ભુવડિયો એ વકીલ રોકે કાંઈ ત્યાં માતાજી ભુવા ભેગા નહીં કરે. હા એને હવે ઈ વકીલ તો રોકે પોલીસ પડે. આ સ્ટેશનમાં- તમે કોર્ટમાં વકીલ રોક્યો ત્યાં માતાજી ભુવો લઈ જતા. હા, હા. હવે એને ન્યા તો ના પાડી છે કે હું ઢૂંઢતોય નથી, કાંઈ મેં પૈસા લીધાય નથી, એમ એને કહી દીધું. ઓકે હાલો મને એના મોબાઈલ નંબર બોલો જી. એના મોબાઈલ નંબર 99 245. 99 245 હા હા પછી 82 6 14. 82 6 14 ઓકે. હા. 99 245 82 6 14. 14. હા આ માતાજીનો ભુવો. અને કુલ પૈસા કેટલા દીધા? કુલ લખાવ્યા છે મેં ફરિયાદ 7.5 લાખ રૂપિયા, આમ 10 લાખ રૂપિયા થાય છે. 7.5 7.5 7.5 લાખ રૂપિયા. હા હા. હા. તો હવે શું કરવાનું? હવે એમાં તમારી પાસે જે ખોટા ડોક્યુમેન્ટ એને ઊભું કર્યું ને એની માથે ફરિયાદ થાય. પણ હવે આ તો તમે માતાજીના નામે દીધા છે એટલે એમાં પોલીસમાં તમે પુરાવા દ્યો તો થાય. પણ પુરાવા નથી, એને મેં ઓલું લખી દીધું ને, મારી પાસે વિશ્વાસથી લખાવી લીધું ને. વિશ્વાસ હવે તમે વિશ્વાસ રાખો છો ને કઈ માતાજી કે કઈ ફરક જ કીજો. હવે કઈ ન થાય. એટલે આમાં તમે છે ને બુદ્ધિ વગરના છો કે તમે આ માતાજીના ભરોસે રહ્યો મરવાના. તમારો હવે લાવો હું એને ફોન કરું છું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા 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 હે હા હા તો હું હમણાં એને ફોન કરું છું. દિનેશભાઈ દેવાભાઈ વાઘેલા. હા દિનેશ દેવા વાઘેલા. હા મેલડી માનો ભુવો. હા હા મેલડી માનો ભુવો. હવે એ ભુવાના ફોટા ને તમારા ફોટા છે? ફોટા ઈવડાઈ ના? નહીં મારે સાદો ફોન છે, કોઈ વસ્તુ નથી મારી પાસે. તમારો ફોટો? મારો ફોટો છે પણ મને મોકલતા નથી આવડતું. પૈસા દેતા આવડ્યું? 10 લાખ દઈ દીધા એમાં સારો મોબાઈલ નો લઈ ગયા? ફોન માં તમારા ઘરે ખાવા ખીચડી નહીં, ઓઈલાના છોકરા ગેંગટિયા કરે એવું કરી દીધું? અરે એને છોકરા છોકરીને લગ્ન કરી દીધા મેં. હા પૈસા આપ્યા એમાં. મજા કરો, પૈણેવા કરો અને મેલડીમાં જ ભરોસો રાખો. હવે તમે માતાજીમાં જ ભરોસો રાખજો કે નહીં રાખો? ના ના હવે નો થાય ને. કા હું કેમ થયું? 10 લાખ પાછા વર્યા ને? હવે માતાજી હું માનતો જ નથી હું કાંઈ. હવે માનો ક્યાંથી 10 લાખ જાય? હવે માનો તો માનો, હવે માનો તો મૂર્ખી ના કહેવો. કાંઈ વાંધો નહીં. હવે તમે જે ફરિયાદ આપી છે ને, હા લેખિત માં ફરિયાદ આપી કે પોલીસ સ્ટેશને ગયા હતા? હા પોલીસ એને બધું લખ્યું, કીધું ને એને બધું લખ્યું. એવું લાગે ને તો સાહેબારે મને વાત કરાવજો, એને રિક્વેસ્ટ કરજો, સમજ્યા? હા તો હું કાલે 11 વાગ્યાનું કીધું છે, સમજ્યા? સાહેબોને રિક્વેસ્ટ કરજો એટલે ઈ છે ને ઊંડાણ પૂર્વક તપાસ કરશે તો ઈવડો ઈ ત્યાં પોલીસ પાસે હારા માની જાય. હા તમારે મેલડી માનું ઈ ત્યાં માની જાય. આ કે માતાજી ને હમણાં હાંડડી ઘી કાઢતી હતી નો લીંડા કાઢ નાખ્યા. દશામાની હાંડડી હમણાં ઘી કાઢ્યું હતું. કોઈ દી બાપ નો બાપ આવો તો આંખું માંથી ઘી નીકળે? માગણ માંથી ઘી થાય કે આંખું માંથી થાય? આંખું માં સેપા થાય. એટલે આ બધું બાપા કમાવાનો ધંધો છે. હાલો અવાજ તમારો કપાઈ ગયો તો બાપા. હા એ અવાજ કપાઈ ગયો. કાલે હું વાત કરાવ્યો તો તમે વાત કરશો.
હાલો. ફોન ઉપડશે ને કાલે. હા, તમારો અવાજ કપાય, ટાવરમાં નથી તમે. ફોન જ એ રીતનો છે એટલે એમ થાય છે. એ રીતનો સારો ફોન લઈ લેવાય ને, પરબારા કોકનો ફોન લઈ દીધા. કાંઈ વાંધો નહીં, હાલો હું એને વાત કરું છું. એ હા, તમારે પછી મને ફોન કરો. તમારા દીકરા દીકરી કાંઈ છે જ નહીં? નહીં બોકરી તમારા ઘરવાળીનું નામ શું છે? પ્રભાબેન નાથાભાઈ થી. પ્રભાબેન જયંતિભાઈ. પ્રભાબેન જયંતિભાઈ. હા દિનેશભાઈ બોલો. હા હા દિનેશભાઈ દેવાભાઈ વાઘેલા. હા હા હા, હવે હું એમ કહેતો હતો કે આપણે થોડુંક માતાજીને દાણા જોવાનું હતું, તો થોડુંક સપટી નાખી દઉં. હા, ક્યાં કામથી? હે, હા હું કુકાઓથી. હા હે, હાલો. હા હા કહું છું મારે થોડુંક આ દીકરો બીમાર છે ને, એટલે એને કીધું કાંઈ કરી સપટી નખાવો ને. ઓમ મનસુખભાઈ દિનેશભાઈ વાઘેલો બોલું છું, તમને ઓળખું છું. છે ઓળખતા હો તો બહુ જાજો પરિચય મારે છે. હવે આટલો બધો હા કેમ સીધો ભીમ આવી ગયા કે? નહીં ભીમ નહીં, લાઈન હું ફેરવું ભાઈ ખેતરમાં છે. હવે તો ઘડી પારી મૂકી દો ને, મારે તમારી હારે વાત કરવાની છે. હા હા બોલો. હવે તમે જયંતિભાઈ સૌજીભાઈ પ્રજાપતિ ચારોલિયા. હા હા પ્રજાપતિ છે. હા હા હવે એને કઈક દીકરા નથી થતા ને, એ દીકરા દેવા માટે તમને પૈસા ને એવું બધા રેકોર્ડિંગ ને તમારા મોકલ્યા મારામાં. હા રેકોર્ડિંગ મોકલ્યા છે ને, તો એ જાહેર કરી દો એમાં હું ને. હા, એટલે તમે કઈક 10 લાખ રૂપિયા લીધા, પણ એને 7.5 લાખ રૂપિયાનું તમારે કઈક નિવેદના બાનન વારણા વારવાના લીધા છે. હા 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 કયો ને. હા, એટલે એવું છે. તો એમાં કેમ છે ઈ? કોઈ વસ્તુ નથી, બધી સાબુતી દાનેસર દેવી પૂજક છો કે વેડુલા? નહીં હું વાઘેલો દેવી પૂજક વેડવાથી. હા, મેં એને કીધું, ઈ કે ગામેસા છે એટલે કહું. ના એમ નહીં, પણ તો હવે અને એવા ઢોક જતા જ તો મને આવડતા જ નથી ભાઈ. એલા કાકા તમે તો પછી આ બાપો થોડો ખોટું બોલે એટલે તમે અત્યારે નહીં એ થોડો ખોટું બોલે ને મારી પર કેસ કરી નાખ્યો છે. બરોબર છે? કેસ કે આમ એમ નામ થાય કેસ? હાલો મને કહો. ના એમ નામ નો થાય, સાબુતી સિવાય નો થાય મનસુખભાઈ. પણ તો એમ નહીં, તો તમે આ દાણા જોવાનું ને એનું કર્યું ન હોય એનું કર્યું તો એને સાબુતી તો દેવી જોઈએ ને. તમે આખી વાત સમજતા નથી. સાબુતી પણ તમે જે કઈ આ કર્યું એમ નામ કોઈ કે નહીં નો કે બરોબર છે, ન કે એવું તો મારે સાંભળો તો તમારા જ મોબાઈલ નંબર ને તમારું જ કેમ નામ આવ્યું? એ ના વાત તમારી સાચી છે, મને ખબર હતી. તમારો અવાજમાં તો હું કહી દઉં, તમે દુનિયાને રમાડો ભાઈ. રામોદ વાળા ભાઈ હું દિનેશભાઈ છો છે ને, ક્યાંય આટીમાં આવું નહીં. હું બધે રમાડું. તમે દાણા જોવાના, મેં તમારા વિડીયો સાંભળતો જોઉં, કઈ રીતે માણસને કઈ રીતે લાઈનમાં લેવો. બરોબર છે, એ બધું મને આવડે છે. ઈ તમને આવડે છે એટલે દાવડાન કરી નાખ્યું. કરી દીધું નથી તો અમે રોજ હારે પીએ છીએ, અમે રોજ બે. તો મને અગાવે ને કાંઈ કીધું નહીં. ઓલા પ્લોટ લીધેલો છે 15 લાખનો, એટલે અટાણે ના ગઈ આદરવાની એમ. તમે આખી વાત સમજતા નથી. 15 લાખનો પ્લોટ લીધો, બધું કર્યું. હા, પ્લોટ લીધો કોને લીધો? મેં લીધો. ઈ તો તમે ઓલાને કઈ ખબર પડતી નથી, એટલે તમે એની પાસેથી કાગળ લખાવી લીધા ને આ બધું કર્યું. મારા ભાઈ ઈ હાવ ભોળો માણસ છે, એને એકડા બગડા કહેતા નથી આવડતું. ના ભોળો નથી ભાઈ, કોમ્પ્યુટર મગજ છે ભાઈ, એમાં ભોળો નથી. ઈ મારામાં રેકોર્ડિંગ છે, નાખું તમારામાં? હા નાખો કે તમને ખબર પડે, એવું ખોટું ન કરાય એનું મતલબ. ના નાખો. કેમ કે આ બધું તમે છે ને, તમારી દીકરી દીકરાને લગ્ન એને કરી દીધા. કે લે મારા દીકરી દીકરાને લગ્ન એને શું કામ કરવાની જરૂર છે ભાઈ? હું નથી. તમે મુદ્દો સમજતા નથી. તમે એને માતાજીના બાને ફસાવી જ દીધો. એલા વાત જ ખોટી જ છે, હસોડી ભાઈ. તો તમારે શું દોસ્તી? તમે ક્યાં ભાઈ ભાઈ થાવ છો? તમારે ભાઈ નથી તો હું અહીંયા ગામનો ભાણિયો છું. મારે ભાણિયો નહીં, તમારે એને સંબંધ શેનો થયો? તમારે દોસ્તી છે નહીં? વસ્તુની જૂની ઓળખાણ છે, બીજો જૂની પણ શેની જૂની? એટલે શેની જૂની? એને પૂછો નહીં. એને તો બધું કીધું છે. તમે જૂની દોસ્તી, આપણે જૂની શેનામાં થઈ? દાણા જોવા સિવાય એક દોસ્તી નથી થઈ. ફાકા મારોમાં કેવા દાણા જોવા સિવાય, માતાજી સિવાય તમે ભાઈ તું વહીવટ કરતો હોય ને કર. દિનેશ દેવાને ફસાઈમાં તું ભાઈ
હાજીભાઈ જે જો હા ભાઈ હું તું કરીમાં જો હા ભાઈ લાઈનમાં લઈ લ્યો ઈ મેળ નો આવે. હા ઉભો રહો તો ચાલુ કે લાઈનમાં લઈ લો બાકી હું તું કરીમાં હું તું કરીમાં ના તો મને પણ ઈ છે ને અમે કાયદેસર લડી લેવાનું મારો કેસ ચાલુ થઈ ગયો છે બરોબર છે. તારો કેસ કહું છું કેસ ને ભૂલી જા તું બધે ડિંગલ કરતો અને તને ઈ બધું આ ભાઈ ડીંડે પરબારા કેમાં સાબિત સિવાય કોઈ નહીં કહેવાનું. ડીંડે સાબિત આપો તો હું તો એમ કહું છું તારે હું સાબિત સિવાય નહીં કહેવાનું એમ. હા ભાઈ તારે ને હું માસીભાઈ નું ના તો મારી માં કેસ કરી નાખી માસીભાઈ એનો પ્રશ્ન પૂછી લ્યો ને. તો ઉપર તને કદાચ હવા હોય મારી માં કેસ કરી નાખ્યા હું તને તમારે એવું હોય તો મારી ઉપર કેસ કરી નાખો. હું લડવા ઓલાનો ગરિયો કરી નાખો. હું રાષ્ટ્રીય એકતાનો મેમ્બર છું મારી ઉપર કરી નાખે. એકતાના મેમ્બર ભૂલ થઈ જાય તું ડાંડા ઢોર વેચતો ને બીજી કરતો એ ભાઈ ડાંડા ઢોર ની વાત કરમાં માતાજી નામ ઓલન ગરિયો કરી નાખો. હું ધંધો નથી કરતો ભાઈ. તે મૂળ તો આનો કડો જ કર્યો ને હું નથી કરતો. કડો તને તમને દુનિયામાં મેલડી માન કરે મને મેલડી માને તું મારે મેલડી માં હું ખુદ નથી માનતો તો મેલડી માં તને અટણ ખબર પડી કે લીડા વેરાઈ નો ફોન આવ્યો છે. કાઈ નો હલે મનસુખભાઈ કાઈ નો હલે. મારે કાયદેસર લીગલી કરવું છે. મારે કોઈ ક્યાં ફસાવી મારવા છે. તમારી જોડે કેવું મારે દાણા જોવા ને ફલાણું કરું. મનસુખભાઈ બીજાની અમે વાત કરી દિનેશ દેવા હામી નહીં દિનેશ દેવા તે ઓલાનું કરી નાખ્યું. તારો ભવાડો તું મારી સામે વહીવટ જ નહીં. તારી માતાજી ઓડિયો વાયરલ નો થાય કહી દે. તારી માતાજી કરી દે મારે મનસુખ રામોદવાળા તું જેને તારા નેના પોલી નબળા પડે એટલે તને બાકી નગર તારી હાથે બકરી બંધ થાય. બકરી નો બંધ થાય તું બકરી બંધ મનસુખ રામોદવાળા. આ તો પોલીસ સ્ટેશન માં જોઈ લેવું. કાઈ વાંધો નહીં. પોલીસ સ્ટેશન માં હવે તને હવા છે ને તને હવા છે ને તારી માથે દિનેશ દેવા તો દિનેશ દેવા પોલીસ સ્ટેશન માં આવું ઉભો રહી તું. હા કાઈ વાંધો નહીં ઉભો રહો. તારે મારે હજી નથી ભેટા થયા. તને તારી બકરી જો ડબે નો પૂરું તો હા પાડે. હા તો કાઈ વાંધો નહીં. દબાવવાની વાત તો મનસુખ રામોદવાળા કરતો જ નહીં. તારો ફોન સ્વિચ ઓફ કરવો પડશે તારે. હા હું તને દબાવવાની વાત મને દબાવવાની વાત કરતો જ નહીં. મને દબાવવાની વાત કરતો જ નહીં. એવા ધંધા કરી તું એમ કે હું આમ કરી નાખું. ઈ તો પોલીસ સ્ટેશન માં ઉભી રહે ને. અરે પોલીસ સ્ટેશન માં એનો દાદ મારો રૂપિયા કોર્ટમાં આવે ને આપણે કોર્ટમાં લડશું. હા કોર્ટમાં લડશું. ઓકે કાઈ વાંધો નહીં. કેવો ટક્કર જોઈ લે હાલ. કાઈ વાંધો નહીં. તું કાઈ લફડા કરતો નહીં બીજું કરતો બાકી કાઈ તારી હવા તારો ફોન હજી બંધ થઈ ગયા. અરે કાઈ નો બંધ થાય કરી દે. કાલ ચાલુ હોય મને કહેજે. હા કાઈ વાંધો નહીં. તો ચાલુ હોય તો મને કહેજે. રેકોર્ડિંગ ભારત દેશની ક્રાંતિકારી માણસો છે. આ ભારત દેશની અંદર ક્રાંતિકારી માણસો છે. તું ભુવા ભરાડીના નામે રૂપિયા લેતો તારી જેવો હું નથી. સમજી લેજે. તારા બગસરા વાળા તને સોટે નહીં કહું છું. ત્યાં મારા માણસો હોય અને એ તને પકડે નહીં ધ્યાન રાખતું. હું તો તું કરવામાં વાંધો નહીં. વિયો આવવા દેજે તારા માણસો ને શું મને ફોન નહીં કરતો તને ખબર ને તું દાડીઓ તારી માતાજી તારી માતાજી જોવા. અરે તું દુનિયા રમાડ દિનેશ દેવાનો નહીં મોટા. દિનેશ દેવાનો ફોન બંધ થઈ જા. ફોન બંધ થઈ જાવ. લીંડા ને બેઠા નો કાઢ નાખો એટલું સમજી લેજે. તું તારે જે કરવું ધમકી દેતો ધમકી દે મને. એટલે એના સહમત માં થઈને રૂપિયા તે એમ કીધું છે ને કે તું આ કરે એટલે હું જીતાડી દઈ તને. આવું કીધું છે ને કે તું ભુવા ભરાડી નું કે એટલે દેવી પૂજક ને હું ફસાવી દઈ. આવું કીધું છે ને. ભુવા ભરાડી તારે ક્યાં માસીભાઈ નો નાતો છે. તું એનો માસીભાઈ કાઈ ના હું એમ કહું કે તું માતાજીના નામે પૈસા લીધા હવે તારે કહે અમારો જૂનો નાતો છે. હા બરે આપણે તારો જૂનો નાતો છે કે તું એને ફસાવી દે.
એ તારે ને મારે હેનો નતો જાય ઈ નહીં, ઓલા પ્રજાપતિ અરે તારે નાતો થઈ તારે કે ને મારે હેનો નતો તો તું તારે મને નહીં, ફોન ઓલા કરજો પ્રજાપતિ અરે ડાયો ઓલા પ્રજાપતિ અરે તારે શેનો માચે ભાઈ થાય છે? હો અરે એ એવા શોધી તો ઠીક છે લબડા મને વાંચ્યું શું કરે તું એમ નહીં, તારા શેનો માચે ભાઈ થાય છે? ઈ તો કે અરે પણ તારે ને મારે નતો હું કે તું મને મારી ફોન વાત કર કર તે આવડા જયંતિભાઈ અરે તારે શેનો નાતો છે? ઈ તને તારે ને મારે હું નતો તમને મારી ફોન વાત કાપી કર્યો નાખ, મારી વાત કાપી નાખ, તું રહ્યો થઈ જા. એમ નહીં તને તમારે ને મારે તમારો નંબર મારી વાત કરી, મારી વાત ઈ તારે તો તારે કીધું કે એને કીધું ને એને પોલીસ સ્ટેશનમાં અરજી દીધી છે. આપણે લે એને પોલીસ સ્ટેશનમાં અરજી દીધી છે કે મારા 7.5 લાખ રૂપિયા કુલ તો 10 લાખ રૂપિયા તે માતાજીના નામે લીધા. કાલ 20 લાખ એ સબૂતી લાવે ને મારી હમી તો 20 લાખ સબૂતી બોલ્યો એ અંગૂઠા સાપ હતો એટલે તે તું તો કર્યું. હા તે વિશ્વાસ દીધો, વિશ્વાસ મને દે, તારા વિશ્વાસ મને દે. અલા મનસુખભાઈ અમે દિનેશ જેવા છે બરોબર છે જેને ગાળિયામાં નાખતો હોય મનસુખભાઈ એને નાખ. હા મનસુખભાઈ તે ગાળિયામાં નાખતો હોય ને નાખ, મને નહીં, મારે કોઈને ખોટું કરવું નથી. ઈ તો મામા કાલ તને પૂછશે, કાલ તને કાંઈ વાંધો નહીં, કાંઈ મને પૂછજે ને. હાલ ને હું ત્યાં પોલીસ સ્ટેશનમાં આવે, અહીંયા હું તારી સામે ઉભો રહી, પછી આ બોલે ને એવું ત્યાં બોલજે. હા હો કાંઈ થઈ વાત હારી એની હારે. હા ઈ તો કે ભાઈ મારે કાંઈ લેવા દેવા જ નથી ને સાચું છે ને ખોટું છે ને એવી બધી વાતો કરે. હા હા ઈ કે મેં દાણા જોયા જ નથી, મને ખબર જ નથી એમ કે. ઈ તો પોલીસ સ્ટેશન બધું આપ્યું છે, નોટ 5 નોટ ને ઈ પાઠ અમે નાખતા ને ઈ બધું પોલીસ સ્ટેશન આપ્યું છે. આપ્યું છે? હા હવે મારી વાત સાંભળ, જો કદાચ ફરિયાદ ન લે હા તો આ તાંત્રિક વિધિના જે 5ની નોટ ને એ બધું છે ને એની અરજી તો તને હાઈકોર્ટમાં સીધી પિટિશન કરાવું છું. હા અત્યારે તાંત્રિક વિધિના નામે જે કાયદો હાલે છે ને એમાં તને હાઈકોર્ટમાં પિટિશન કરાવી છે, એટલે તારે કોર્ટ કચેરી કરી એમ હો બાપા તો આગળ હાલે. હા હા કોર્ટ કચેરી કરીશ ને હા અહીંયા તો કોર્ટ પોલીસ ને ફરિયાદ આપ્યા પછી પોલીસ ફરિયાદ ન લે હા તો હાઈકોર્ટ નું ડાયરેક્શન માંગવું પડશે. હા હો હા 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 એટલે એ ફરિયાદ લેવી જ પડે, એમાં બીજી વાત જ ન થાય. એટલે ફરિયાદ આપણે ક્યાં કરવાની છે? ઈ ફરિયાદ કદાચ પોલીસ અત્યારે લઈ લે હે, મારી હારે વાત કરાય છે સાહેબોને, હા હા પણ કદાચ ન લેવાય હા તો ઉચ્ચ અદાલતનું ડાયરેક્શન માંગવું પડશે. હા વાંધો નહીં. ઓકે, એટલે એના કોલ ડિટેલ અને એની પૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે એ દૂધનું પાણીનું પાણી થઈ જાય. એની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે હા એટલે એ ડાયો થઈ જાય. ઈ તો નો માનતા હોય માને, 302 ની કલમ ગુના જો માની જતા હોય તો આ ક્યાં ને તાર માતાજીનું માની જ જવું પડે. હા હા અત્યારે તો આ બધું ના પાડે બધું. ઈ ભલે ના પાડે, ઈ તો ના પાડે, પણ પોલીસ ને 3 આંખો હોય ભાઈ. પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે એ બધું આ પાડજે. હા સત્ય હકીકત હશે એ બહાર આવશે. હા હા બરોબર, એટલે પોલીસને સહકાર આપો તપાસમાં. હા બરોબર, અને જો કદાચ ન થાય તો ઉચ્ચ અદાલતમાં દાર ખટખટાવવાની ફરજ પડવી પડશે. હા એ કાંઈ વાંધો નહીં. ઓકે હા હા હા, પણ મારા માનવા પ્રમાણે અહીંયા તમારું બગસરામાં જ પતી જાય એવું લાગે. સાહેબ અરે મને વાત કરાવજે. હા એ કાલે મને કીધું છે, પણ ઈવડાઈ પોલીસ વાળા શું કહે છે, એ કે તમારે આ પુરાવા આપવા પડશે. એ કે આને આવડું આ રજૂ કર્યું ને એ કે હા એનું તમારું લખાણ છે, પણ તમારી પાસે કઈ પુરાવા છે? મેં કીધું મારી પાસે કઈ પુરાવા નથી ને. એને બધી ના પાડી કે હવે આગળ કઈ કર્યું. તમે અભણ છો એટલે તમારો પાસેથી લખાવી લીધું બધું. એલા તમે સમજતા નથી. તમે ઘેટા બકરા મળી જાવ એટલે પછી તો ગમે ઈ ગોવાળ સારે. હા હા આપણે ઘેટા બકરા છીએ, શું છે? હા હા હા, અને ઈ આ ચીટિંગ કરતા ઈ તો શીખાવાય બધું. હા ઈ એને આ બધી ષડયંત્ર ગોઠવેલું છે. સમજ્યા? એટલે અહીંયા પીઆઈ સાહેબ હોય ને એમની હારે વાત કરજો અને કદાચ મને વાત કરાવજો નગર. હા એ હું વાત કરાવે કાલે. બરાબર 11 નું કીધું છે એટલે. ઓકે હા હા સારું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા હાલો હું મૂકું છું. તમારા ફોટા બોટા નથી આમાં? હા ફોટો બોટો ને મને મોકલતા નથી આવડતું, અને મારી પાસે એ ઓલો હાડો ફોન છે.